પોલીસનું કામ આરોપીઓને પકડવાનું હોય છે, પોલીસનું કામ નરાધમોને પકડવાનું હોય છે, પોલીસનું કામ હેવાનિયત ગુજારતા લંપટ લીલા કરતા આરોપીને પકડવાનું હોય છે। પણ હવે તો એવું થયું છે કે પોલીસે જ આ બધી જ હેવાનિયત ચૂકાવી દીધી છે અને એટલા કારણે જ પોલીસ આરોપી બની છે અને તેની જ લંપટ લીલાનો પર્દાફાશ થયો છે। ત્યારે આ પોલીસના લીધે જ તો ખાખીને કલંક લાગે તેવું કામ કર્યું છે તેણે। કોણ છે આ પોલીસ, શું છે સમગ્ર ઘટના, વિગતે ચર્ચા કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। પોલીસનું કામ લોકોને રક્ષણ આપવાનું હોય છે, તે લોકોની રક્ષા માટે તો નિમાયા હોય છે, પણ પોલીસ જ પોતાની સત્તાને લઈને કોણ જાણે ભાન ભૂલી જતા હોય તેવું લાગી રહ્યું છે। એટલે જ તો અમુક પોલીસના લીધે ખાખીને જાણે કલંક લાગી રહ્યું હોય તેવી ઘટના સર્જાઈ રહી છે। જ્યારે અમરેલીના બાબરામાં રવિરાજસિંહ ચૌહાણ પોલીસ તરીકે પોતાની ફરજ નિભાવી રહ્યા હોય છે, પણ આ રવિરાજસિંહ ચૌહાણ નરાધમ ને પકડવાના બદલે પોતે જ જાણે એક સગીરા પર દુષ્કર્મ ગુજારે છે, તેની વિરુદ્ધ તેના શારીરિક સંબંધો બાંધે છે, સગીરા સાથે બળજબરી પૂર્વક શારીરિક સંબંધો બાંધે છે અને તેની સાથે દુષ્કર્મ ગુજારે છે। સગીરા પોતાના પિતાને જાણ કરે છે અને પિતા પણ ચોંકી જાય છે કે પોલીસ કર્મીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્નેપચેટ વડે આ સગીરા સાથે સંબંધ બાંધ્યા હતા અને સંબંધ બાંધ્યા બાદ બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા અને એટલે જ આ પોલીસની પોતે સત્તાનો ખોટો ગેરઉપયોગ કર્યો હોય તેવું લાગી રહ્યું છે। સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને ત્યારબાદ અમરેલીના એસપી સંજય ખરાતે આ રવિરાજસિંહ ચૌહાણને સસ્પેન્ડ પણ કર્યા હતા અને આ રવિરાજસિંહ ચૌહાણને 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈએ કહ્યું હતું કે કોઈ પણ શહેનશાહની શરમ રાખ્યા વગર જ પોલીસ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે શું કહી રહ્યા છે ડીવાયએસપી ચિરાગ દેસાઈ, તમે તેને પણ સાંભળી લો। બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ ચૌહાણનાઓ દ્વારા સગીર વયની બાળાનો સંપર્ક કરી સ્નેપચેટમાં વાત કરી તેને લલચાવી ફોસલાવી પોતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ પણ કર્યું અને એની સાથે શારીરિક અડપલા કરવામાં આવેલા અને બળજબરીથી શરીર સંબંધ બાંધેલો, જે બાબતે બાબરા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા બીએનએસની સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ રવિરાજસિંહ ચૌહાણનાઓને 2 તારીખના રોજ રાત્રિના અટક કરી તેને તપાસ દરમિયાન અને કોર્ટ પ્રોડક્શન કરી રિમાન્ડ કાર્યવાહી કરવામાં આવેલ છે। હાલમાં રવિરાજસિંહના 3 દિવસના રિમાન્ડ લેવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। તો આ હતા અમરેલી ડીવાયએસપી ચિરાગ દેસાઈ, તમે તેને પણ સાંભળ્યા। તેઓએ કહ્યું છે કે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર જ આ પોલીસને આરોપી તરીકે કાર્યવાહી કરવામાં આવશે, આરોપી તરીકેની જ તેની સામે પગલા લેવામાં આવશે અને તેને સજા પણ આપવામાં આવશે। જોવાનું રહ્યું કે આવનારા સમયમાં રવિરાજસિંહ ચૌહાણ સામે શું સજા થાય છે। અમે તમારા સુધી પલ-પલની અપડેટ પહોંચાડતા રહીશું। તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો। નવજીવન ન્યૂઝ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ